વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં સેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ દ્વારા પ્રથમ વાર્ષિક પરીક્ષા 2025માં ધોરણ 11 વિષય તત્વજ્ઞાનનું પેપર આજે લેવાયેલ છે. તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે. અને જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, હવે વધુ સમય ન લેતા આપણે પેપરનું સોલ્યુશન કરીશું. અહીં વિભાગ એ સૂચના આપેલી છે. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. તેમાં 1. તર્કશાસ્ત્રના પિતા કોણ ગણાય છે? 4 ઓપ્શન આપેલા છે. એમાં સાચો જવાબ છે એ, એરિસ્ટોટલ. 2. દલીલમાં ફલિત વિધાનોની સંખ્યા કેટલી હોય છે? જવાબ આવશે એ, 1. 3. તર્કશાસ્ત્રની ઉપયોગિતાનો વ્યાપ કયા કારણથી મોટો છે? જવાબ આવશે 2. વિજ્ઞાનોનું વિજ્ઞાન હોવાથી. આગળ આપણે જોઈશું તો 4 નંબરમાં આપેલું છે તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય કયો છે? જવાબ આવશે સી, તાર્કિક વિચારણા. 5. એકદેશીયતા દર્શક તરીકે કયા શબ્દનો ઉપયોગ થાય છે? જવાબ આવશે સી, કેટલાક. 6. વિધાન હંમેશા કયા કાળમાં રજૂ થતું હોય છે? જવાબ આવશે ડી, વર્તમાન કાળમાં. 7. ગુણની દ્રષ્ટિએ નિરુપાધિક વિધાનના કેટલા પ્રકાર પડે છે? જવાબ આવશે સી, 2. 8. સામ્યાર્થી અનુમાનના મુખ્ય કેટલા પ્રકારો છે? જવાબ આવશે સી, 7. 9. કેવા પ્રકારના વિધાનોનું પરિવર્તન શક્ય નથી? તો જવાબ આવશે ડી, ન. આગળ જોઈશું તો 10મા નંબરમાં આપેલું છે સમાન પદ ધરાવતા હા અને ના વચ્ચે કેવા પ્રકારનો વિરોધ છે? જવાબ આવશે સી, ઉપવિરોધ. વિદ્યાર્થી મિત્રો, હવે વિભાગ એ પૂરો થાય છે. આગળ વિભાગ બી જોઈશું. સૂચના આપેલી છે કે નીચેના દરેક પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. 11. અનુમાનની શાબ્દિક રજૂઆતને શું કહે છે? જવાબ આવશે દલીલ. 12. દલીલના વિધાનો પરસ્પર કઈ રીતે સંકળાયેલા છે? જવાબ આવશે તાર્કિક રીતે. 13. ખેમે ખમીરવંતી છે આ વાક્ય છે કે વિધાન તે ઓળખાવો? જવાબ આવશે વિધાન છે. 14. અનુમાનના પ્રકારો જણાવો. જવાબ, અનુમાનના 2 પ્રકારો છે. એક નિગમનલક્ષી અને બીજું વ્યાપ્તિલક્ષી અનુમાન. 15. અર્થની સમાનતાના આધારે તારવેલા અનુમાનને શું કહે છે? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે કે અર્થની સમાનતાના આધારે તારવેલા અનુમાનને શું કહે છે. હવે વિભાગ 2 પૂરો થાય છે. આગળ વિભાગ સી. વિભાગ સીમાં આપણે જોઈશું તો નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. ગમે તે 5 લખવાના હોય છે. 2-2 ગુણમાં વિભાગ સી પૂછાય છે. તેમાં 16. નીચે આપેલ દલીલનું રૂપ જણાવી તેનો પ્રામાણ્ય લખો. સર્વ સાધકો શિસ્ત પ્રેમી છે. સર્વ વિદ્યાર્થીઓ સાધકો છે. સર્વ વિદ્યાર્થીઓ શિસ્ત પ્રેમી છે. તો એ જવાબ, વિદ્યાર્થી મિત્રો, એ જવાબ આપેલો છે તે તમે જોઈ શકો છો. સત્તર. નીચે આપેલ દલીલના આધાર વિધાનો અને ફલિત વિધાન ઓળખાવો. 1. દરિયામાં ભરતી આવશે આ ફલિત વિધાન છે. અને બીજા નંબરમાં કારણ કે આજે પૂનમ છે તો આજે પૂનમ છે તે આધાર વિધાન છે. આગળ 18માં જોઈશું. સર્વ યુવાનો ઉત્સાહી હોય અને વૈભવ યુવાન હોવાથી એમ ફલિત થાય છે કે વૈભવ ઉત્સાહી છે. આ દલીલ નિગમનલક્ષી છે કે વ્યાપ્તિલક્ષી જણાવો. તો જવાબ આવશે અહીં નિગમનલક્ષી છે. 19. વર્ગ એટલે શું? જવાબ, 20. નીચે આપેલા વિધાનના ઉદ્દેશપદ અને વિધેય પદ ઓળખાવો. કેટલાક પદાર્થો પ્રવાહી છે તો એ ઉદ્દેશપદ પદાર્થો આવશે અને વિધેય પદ પ્રવાહી આવશે.
21 નીચે આપેલા નિરુપાધિક વિધાનનો પ્રકાર જણાવી પદોની વ્યક્તિ જણાવો. સર્વ વેપારીઓ પૈસાદાર વ્યક્તિઓ છે. જવાબ 22 નીચે આપેલા વિધાનના પ્રતિવિધાન અને પરિવર્તન બનાવો. કેટલાક નેતાઓ સેવાભાવી વ્યક્તિ નથી. જવાબ વિદ્યાર્થી મિત્રો તમે આ રીતે જવાબ લખી શકો છો. 23 સામ્યાર્થી અનુમાનના 7 પ્રકાર જણાવો. જવાબ મિત્રો અહીં વિભાગ સી પૂરો થાય છે. આગળ વિભાગ ડી જોઈશું. વિભાગ ડી અહીં સૂચના આપેલી છે. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. કોઈ પણ 5 3 ગુણમાં પ્રશ્ન પૂછાય છે. તેમાં 24 તર્કશાસ્ત્રની ઉપયોગિતાના કોઈ પણ 3 મુદ્દા લખો. મિત્રો આ પ્રશ્ન ચેપ્ટર નંબર 1 માંથી પૂછાયેલ છે. 25 પ્રમાણભૂત દલીલ અને અપ્રમાણભૂત દલીલની વ્યાખ્યા અને ઉદાહરણ આપો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 1 માંથી પૂછાયેલ છે. મિત્રો એ સોલ્યુશન તમારે કયા ચેપ્ટરમાંથી કયો પ્રશ્ન પૂછાયો છે તે તમને જણાવેલ છે. તમારે બુક અથવા તો અધર જે મટીરિયલ હોય તેમાંથી તમારે સોલ્યુશન જોવાનું રહેશે. 26 ઇરવિન કોપી એ આપેલ તર્કશાસ્ત્રની વ્યાખ્યા આકૃતિ દોરીને સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 1 માંથી પૂછાયેલ છે. 27 વર્ગ સમાવેશ સંબંધની શક્યતાઓ સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 2 માંથી પૂછાયેલ છે. 28 નિરુપાધિક વિધાનનું લક્ષણ અને બંધારણ સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 2 માંથી પૂછાયેલ છે. 29 નિરુપાધિક વિધાનના ઉદ્દેશપદ અને વિધેયપદની પ્રાપ્તિ અંગેની સંયુક્ત રજૂઆત કરતો કોષ્ટક દોરો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 2 માંથી પૂછાયેલ છે. 30 નીચે આપેલા વિધાનનો આશ્રયાશ્રિત વિરોધી, અંશ વિરોધી, ઉપવિરોધી અને પૂર્ણ વિરોધી વિધાન બનાવો. કોઈ પણ રાજા રંક વ્યક્તિ નથી. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 3 માંથી પૂછાયેલ છે. આગળ 31 જોઈશું. નીચે આપેલા ફકરા પરથી માગ્યા પ્રમાણે જવાબ લખો. એક ફકરો આપેલો છે તેના આધારે 3 પ્રશ્ન પૂછાયા છે. તેમાં પહેલો પ્રશ્ન સામર્થ્ય અનુમાનના કુલ કેટલા પ્રકાર છે? જવાબ આવશે 7 પ્રકાર છે. 2 સામ્યાર્થી અનુમાનના મુખ્ય પ્રકાર જણાવો. તો મુખ્ય 2 પ્રકાર છે, પ્રતિવિધાન અને પરિવર્તન. 3 કેવા પ્રકારના અનુમાનમાં ઉદ્દેશપદ અને વિધેયપદના સ્થાનમાં ફેરફાર થાય છે? તો જવાબ આવશે પરિવર્તનમાં. આગળ વિભાગ એ નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. ગમે તે 2 5 ગુણમાં અહીં પ્રશ્ન પૂછાય છે. તેમાં પહેલો પ્રશ્ન નિગમનલક્ષી અને વ્યક્તિલક્ષી દલીલનો તફાવત સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 1 માંથી પૂછાયેલ છે. 33 નિરુપાધિક વિચારના 4 પ્રકારો ઉદાહરણ સહિત સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 2 માંથી પૂછાયેલ છે. 34 નીચે આપેલા ફકરા પરથી માગ્યા મુજબ પ્રશ્નોના જવાબ લખો. અહીં વિદ્યાર્થી મિત્રો એક ફકરા આપ્યો છે તેના આધારે 5 પ્રશ્નો પૂછાયા છે. તો આગળ આપણે પ્રશ્નો જોઈશું. તેમાં પહેલો પ્રશ્ન વિધાનનો વિરોધ એટલે શું? જવાબ આવશે સમાન ઉદ્દેશપદ અને સમાન વિધેયપદ હોય તેવા કોઈપણ 2 વિધાન વચ્ચેના ઇયત્તા ગુણ કે ઇયત્તા અને ગુણ બંનેને લગતા તફાવતને વિધાનનો વિરોધ કહે છે. 2 વિધાનના વિરોધમાં કુલ કેટલા પ્રકાર છે? તો વિધાનના વિરોધમાં કુલ 4 પ્રકાર છે. 3 આશ્રયાશ્રિત વિરોધ શાને લગતા છે? જવાબ આવશે ઇયત્તા. 4 અંશ વિરોધ કયા વિધાનોમાં થાય છે? જવાબ આવશે સર્વદેશી. 5 એકદેશી વિધાનોમાં કયો વિરોધ થાય છે? જવાબ આવશે ઉપવિરોધ. વિદ્યાર્થી મિત્રો અહીં પેપરનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તથા ધોરણ 11ના પ્રથમ સત્રના 2025માં જે પરીક્ષા લેવાલી છે તેના પેપર સોલ્યુશન અહીં ચેનલમાં મૂકેલા છે તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.